નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, પુરુષોત્તમ માસની આજની વાર્તા શાપિત અપ્સરા. ઇન્દ્રલોકમાં કુબેરની એક માનીતી અપ્સરા હતી. તેનું નામ સ્મિત વિલાસી. તે આખો દિવસ હસ્યા જ કરે. એક દિવસ આ અપ્સરા પોતાની સખીઓ સાથે મૃત્યુલોકના કુરુક્ષેત્રમાં ભ્રમણ કરવા આવી. ત્યાં સુગંધી પુષ્પોના ઘણા છોડ હતા. તેણે ઘણા સુવાસિત રંગબેરંગી પુષ્પો ચૂંટી તેનો હાર બનાવ્યો. પરંતુ પ્રશ્ન એ ઊભો થયો કે આ ફૂલનો હાર પહેરાવવો કોને? એવામાં દુર્વાસા ઋષિ ત્યાંથી નીકળ્યા. અપ્સરાને દુર્વાસા ઋષિના ક્રોધની ખબર નહીં. તેણે તો સ્વાભાવિક રીતે જ ઋષિના ગળામાં પેલો ગૂંથેલો હાર આરોપી દીધો અને દુર્વાસા ઋષિનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. દુર્વાસા ઋષિએ અપ્સરાને શ્રાપ આપ્યો કે તું પિશાચીની સ્વરૂપે પૃથ્વી પર ભટકીશ. અપ્સરાને હવે પોતાની ભૂલ સમજાઈ ગઈ, પરંતુ હવે એ શાપિત બની ગઈ હતી. તો પણ તેણે શાપ મુક્ત થવા ઋષિના ચરણ પકડીને ક્ષમા માગી. આથી ઋષિ થોડાક શાંત થયા પછી બોલ્યા, હે ઇન્દ્રલોકની અપ્સરા, હવે તું દક્ષિણ દેશમાં આવેલા કુમારી ક્ષેત્રમાં જા. ત્યાં આગળ યાજ્ઞવલ્કલ્ય કુળમાં ઉત્પન્ન થયેલી એક સ્ત્રી ઘણા વર્ષોથી તપ કરે છે. તું ત્યાં અધિક માસ આવે ત્યારે જજે. અધિક માસની શરૂઆતથી તું ત્યાં સ્નાન, ધ્યાન, દાન, દીપદાન અને ઉપવાસ એકટાણા કરજે. જ્યારે અધિક માસના કૃષ્ણ પક્ષની વારસનો દિવસ થાય ત્યારે તું તે તપસ્વીની પાસે જજે અને તેના દર્શન કરજે. તેના દર્શન કરવા માત્રથી તે સ્ત્રીના તપના પ્રભાવથી તને તારા ગત જન્મની સ્મૃતિ થઈ જશે. તે પછી તું તેના શરણે જજે અને તારા દુઃખની વાત કહેજે. તે સ્ત્રી તે વખતે પોતે કરેલ અધિક માસના વ્રતનું પુણ્ય તને અર્પણ કરશે અને તું શાપ મુક્ત બની જઈશ. અપ્સરા પછી દુર્વાસા ઋષિને પગે પડી ને ઋષિ ચાલ્યા ગયા. તે પ્રમાણે કરવાથી અપ્સરાની શાપ મુક્તિ થઈ ને તરત જ મૃત્યુલોકમાંથી ઇન્દ્રલોકમાં ચાલી ગઈ. અધિક માસના વ્રતનું એટલું બધું ફળ છે કે તે દ્વારા બીજાનું પણ કલ્યાણ થઈ શકે છે. માટે ભાવિકોએ કોઈ પણ અધિક માસ ધર્મ કર્મ વિના એડે જવા દેવો જોઈએ નહીં. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. શ્રી પુરુષોત્તમ દંડક સ્તોત્રનો ગુજરાતી અનુવાદ. આ સ્તોત્ર ભગવાન શ્રી કૃષ્ણના પુરુષોત્તમ સ્વરૂપની સ્તુતિ છે. તેમાં તેમનું રૂપ, ગુણ, લીલા અને અધિક માસમાં આ પાઠ કરવાનું ફળ બતાવવામાં આવ્યું છે. દેવોના પણ દેવ, જગતના સ્વામી, કરુણાથી ભરપૂર અને ગોપીજનોના મનને હરી લેનારા એવા પુરુષોત્તમ ભગવાનને હું નમસ્કાર કરું છું. યાદવોમાં શ્રેષ્ઠ, દેવકીના પુત્ર, દુઃખ હરનારા, વાસુદેવના પુત્ર, જગતના નાથ અને ગરુડધ્વજવાળા ગોવિંદને હું નમું છું. નંદ બાબાના પુત્ર, યશોદાને આનંદ વધારનારા, વ્રજનો આનંદ મેઘ જેવા શ્યામ વર્ણવાળા અને રાધાજીના પ્રાણપ્રિય એવા પ્રભુને હું નમસ્કાર કરું છું. મથુરાના નાથ, મથુરા નગરીના સ્વામી, ગોકુળના ઈશ્વર, ગોપોના પતિ અને ગોપીઓ સાથે વિહાર કરનારા પ્રભુને હું નમું છું. પિતાંબર ધારણ કરનારા, વનની માળાથી સુશોભિત, કૌસ્તુભ મણિથી પ્રકાશિત છાતીવાળા અને શ્રીવત્સના ચિહ્નથી અંકિત વક્ષસ્થળવાળા પ્રભુને હું નમસ્કાર કરું છું. શંખ, ચક્ર, કમળ અને ગદા હાથમાં ધારણ કરનારા, ચાર ભુજાવાળા, મુકુટ, બાજુબંધ, કેયુર અને કુંડળ આદિ આભૂષણોથી વિભૂષિત છે એવા ભગવાનને હું નમું છું. અધિક માસના અધિપતિ, કદી પણ નાશ ન પામનારા એવા શ્રી પુરુષોત્તમ દેવનો જે મનુષ્ય સવારે ઉઠીને પાઠ કરે છે તે સર્વ પાપોમાંથી મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય પુરુષ નામથી ઓળખાતા આ સ્તોત્રને નિત્ય સાંભળે છે અને ખાસ કરીને અધિક માસમાં તેને સાંભળે છે તે શ્રી હરિની પરમ ગતિને પામે છે. ઇતિ શ્રી પુરુષોત્તમ સ્તોત્રમ સંપૂર્ણમ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. શ્રી પુરુષોત્તમ અષ્ટકનો ગુજરાતી અનુવાદ. હું દેવોના દેવ પુરુષોત્તમને નમસ્કાર કરું છું. સદાય પ્રકૃતિથી પર રહેલા પરમેશ્વરને નમસ્કાર કરું છું. હું રાધાના પતિ તે ઈશ્વરને નમસ્કાર કરું છું. ગોપીજનોના પ્રિય એવા તેમને નમસ્કાર કરું છું. હું કમળ સમાન નેત્રવાળા કૃષ્ણને નમસ્કાર કરું છું. જગતના અધીશ્વર વિષ્ણુને નમસ્કાર કરું છું. હું પાપોને હણનારા તે દેવને નમસ્કાર કરું છું.
તે પુરુષોત્તમને હું નિત્ય નમસ્કાર કરું છું. હું 30 દેવોના એકમાત્ર નાથ એવા દેવને નમસ્કાર કરું છું. શરણે આવેલાનો મિત્ર બનનારને નમસ્કાર કરું છું. હું ભવસાગરમાંથી પાર ઉતારનાર ભક્ત વત્સલને નમસ્કાર કરું છું. શત્રુઓનો નાશ કરનારા તે નેતાને નમસ્કાર કરું છું. હું કાળના પણ સ્વરૂપ કલનાતીતને નમસ્કાર કરું છું. પરમ પવિત્ર એવા તત્વને નમસ્કાર કરું છું. હું ધર્મના શ્રેષ્ઠ પતિને નમસ્કાર કરું છું. તપના ભંડારૂપ સત્યને નમસ્કાર કરું છું. હું ત્રણેય ધામોમાં પરમ ધામરૂપને નમસ્કાર કરું છું. વેદો દ્વારા પણ વંદના પામનારને નમસ્કાર કરું છું. હું સાંખ્યવાદીઓ દ્વારા ચિંતન કરાતા તત્વને નમસ્કાર કરું છું. યોગીઓ દ્વારા પણ ધ્યાન ધરાતા તેને નમસ્કાર કરું છું. હું સર્વના એકમાત્ર ઈશ્વરને નમસ્કાર કરું છું. અપ્રમેય એવા નારાયણને નમસ્કાર કરું છું. હું મધુદૈત્યને મારનારા તે દેવને નમસ્કાર કરું છું. દર્શનીય એવા દામોદરને નમસ્કાર કરું છું. હું અનંત ઐશ્વર્યથી શોભતા અંગવાળાને નમસ્કાર કરું છું. શરણે આવેલાના કલ્પવૃક્ષ સમાન દેવને નમસ્કાર કરું છું. હું સર્વદેવો દ્વારા પૂજિત ચરણવાળાને નમસ્કાર કરું છું. ભવરૂપી રોગના વૈદ્ય એવા દેવને નમસ્કાર કરું છું. હું ફક્ત ભક્તિથી જ સરળતાથી પ્રાપ્ત થાય તેવી મૂર્તિને નમસ્કાર કરું છું. શાંત અને મનને શાંતિ આપનારા શ્રેષ્ઠને નમસ્કાર કરું છું. હું તમને હે પુરુષોત્તમ નિત્ય નમસ્કાર કરું છું. દુઃખોને હરનારા હરિને હું ફરી ફરી નમસ્કાર કરું છું. જે કોઈ આ પુરુષોત્તમના આર્ય અષ્ટકનો સવારે બપોરે અને સાંજે પાઠ કરે છે તે વિષ્ણુના પરમપદને પામે છે. ઇતિ શ્રી પુરુષોત્તમ અષ્ટકમ સંપૂર્ણમ. પુરુષોત્તમ સ્તોત્રનો ગુજરાતી અનુવાદ. હે ભગવાન દેવ, હે જગતના સ્વામી, હે ક્ષીર સમુદ્રમાં વાસ કરનારા, હે શેષનાગ પર આરામ કરનારા, જે સૌથી શ્રેષ્ઠ છે, જેને શ્રેષ્ઠ ગુણોથી યુક્ત માનવામાં આવ્યા છે, જે વરદાન આપનારા છે, જે સૃષ્ટિના કર્તા છે, જે વિશ્વેશ્વર છે, જે સદા વિષ્ણુ રૂપમાં ઉપસ્થિત છે, જે સર્વ જાણનારા છે, જે પરાજિત થઈ શકતા નથી, જે નીલકંઠ સમાન નીલા છે અને ઉત્પલના પત્તા જેવા છે, જેની આંખો પુંડરીક ફૂલ જેવી છે, જે સર્વ જાણનારા છે, જે નિર્ગુણ છે, જે શાંત છે, જે સંસારના પાલક અને અવિનાશી છે, જે સર્વ લોકોના જ્ઞાતા છે, સર્વ લોકોને સુખ આપનારા છે, પુરાણ છે, પુરુષ છે, જે જાણવા યોગ્ય છે, જે વ્યક્ત છે અને અવ્યક્ત છે, જે સનાતન છે, જે સૌથી ઊંચા છે, જે સર્વ સૃષ્ટિઓના પાલક છે, જગતગુરુ છે, જે શ્રીવત્સ ચિહ્ન અને વનમાળાથી સુશોભિત છે, જે પિતાંબર વસ્ત્રને ધારણ કરે છે, 4 હાથવાળા છે, શંખ, ચક્ર, ગદા અને પુરુષોત્તમ સેતુને સંયુક્ત રૂપે ધારણ કરે છે, મુક્તાંગદ ધારણ કરેલા છે, જે સર્વ લક્ષણોથી સંપૂર્ણ છે, સર્વ ઇન્દ્રિયોથી રહિત છે, કુટસ્થ છે, અચલ છે, સૂક્ષ્મ છે, જ્યોતિ સમાન છે, સનાતન છે, જે ભાવો અને અભાવોથી મુક્ત છે, પ્રકૃતિથી પર વ્યાપ્ત છે, જગન્નાથજીને નમસ્કાર છે, જે ઈશ્વર છે, સુખદાયી છે, પ્રભુ છે. આ પ્રકારે ધર્મરાજે પુરનિયા ક્રોધની સમીપમાં ભગવાનની પ્રશંસા કરતા વિભિન્ન પ્રકારના સ્ત્રોતો દ્વારા પ્રણામ કર્યા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.